નમસ્કાર મિત્રો. તો આજે એક ખૂબ જ ગંભીર અને વાસ્તવિક વિચાર કરીને એવી સામાજિક સમસ્યા વિશે હું આપ સૌ સમક્ષ વાત કરવા જઈ રહી છું કે જે છે છોકરીઓની સુરક્ષા અને સ્વતંત્રતા વિશે, અને જે પરિવારની અને જે સમાજની જે માનસિકતા છે તેના ઉપર. આજે આપણે ઘણી જગ્યાએ જોઈએ છીએ કે છોકરીઓ બહાર જવા માટે રોકવામાં આવે છે, તેને ઘણા જ બધા સવાલો પૂછવામાં આવે છે, અને છોકરી આ ભૂલ પછી છોકરીની કે આ સમાજની. આપણે આની જો આ સમસ્યાની હકીકત જાણીએ તો જ્યારે કોઈ ખરાબ ઘટના બને, જેમ કે કોઈ રેપ કે કોઈ હેરેસમેન્ટ થાય, ત્યારે આપણે શું સાંભળીએ છીએ કે છોકરી બહાર ગઈ હશે ને, છોકરીએ બહાર ન જવું જોઈએ, કપડાં સારા પહેરવા હતા ને, રાત્રે શું કામ બહાર ગઈ? તો શું બધો વાંક શું છોકરીઓનો જ હોય? પણ કોઈએ આ સવાલનું પૂછ્યું કે એ કેવા લોકો હતા, કે એને આવું કેમ કર્યું, શું કામ કર્યું? છોકરાનો કદી પક્ષ લીધો? આજે આપણે ઘણા જ બધા પરિવારમાં જોઈએ છીએ કે છોકરીઓને સ્વતંત્રતા મળતી નથી, કારણ કે એમને ડર છે આ સમાજથી, આ લોકોથી. પરિવારની એક છે ને લઘુતા ગ્રંથિ, એની એક માનસિકતા બંધાઈ ગઈ છે. ઘણા બધા માતા પિતાને એવું લાગે છે, એના માતા પિતા એવું વિચારે છે પોતાની છોકરીઓ વિશે કે છોકરીને ઘરે રાખવી ને તો તે સુરક્ષિત રહેશે, અને જો તેને બહાર મોકલશો તો તેનો રેપ થઈ જશે. આ એક સાચી ઘટના બની છે. શું આ સાચી સુરક્ષા છે? બંધનમાં રાખીને કે સમાજ સુધારવાને? જે છોકરી જેટલી છોકરીઓને રોકીશું ને, સમસ્યાનો ઉકેલ નથી તેનાથી. આવો વિચાર આવે કે બદલાવની જરૂર છે. છોકરીઓને ડરવાની નહીં પણ મજબૂત બનવાની જરૂર છે. સમાજની શું જવાબદારી છે કે છોકરીઓ પર ખાલી ખોટા કલંક લગાવવા? સમાજ તરીકે આપણું કર્તવ્ય શું છે? છોકરીઓને સેફ અને સ્પેસ આપવી, છોકરીઓને સારા સંસ્કારો આપવા, સ્ત્રીનું સન્માન કરતા શીખવવું. સમસ્યા છોકરીઓની નથી, સમસ્યા આ વિચારોની, આ સમાજની, આ દેશની છે. જ્યાં સુધી માઇન્ડસેટ નહીં બદલાય ને ત્યાં સુધી કંઈ જ સુધાર કે કંઈ જ બદલાવ આવવાનો નથી, અને કંઈ બદલાશે પણ નહીં. જ્યાં સુધી આપણે જો છોકરીઓનું આપણે એ વિચારીને તેમને ઘરની બહાર નહીં મૂકીએ ને કે બહાર મૂકું છું તો તેનો રેપ થઈ જશે, તો આ સમાજની માનસિકતા ત્યાં સુધી બદલાશે નહીં. આમ જો આપણી માનસિકતા બદલવો હશે તો આનો ઉકેલ શું? છોકરીઓનું શિક્ષણ, તેને આત્મનિર્ભર બનાવો, તેને રિસ્પેક્ટ કરતા શીખવાડવો, સમાજમાં અવેરનેસ ફેલાવો, અને જે આ જે ગેરવર્તન થઈ રહ્યા છે ને તેના સામે સવાલ ઉઠાવવો. સ્વતંત્રતા દરેકનો હક હોય છે, ડર નહીં. શું છોકરીઓ ઘૂંટીને મરી જાય? બધું જ વાંક છોકરીઓ પર રોકી દેવાનું? શું છોકરાઓનો કોઈ વાંક નથી? તો પોતાના ઘરના છોકરાને અને છોકરીઓને સમજાવો કે છોકરીઓ નબળી નથી હોતી. છોકરીઓમાં માઇન્ડસેટ જ એવો પહેલાંથી ભરવામાં આવે છે કે તું નબળી છે, તું રોઈશ, આમ છે, તેમ છે, તો તે વધારે ડરી જશે. ઘરમાં જે છોકરાઓ હોય ને તેમને શીખવાડો કે છોકરીઓ કાંઈ નબળી નથી હોતી, તેને રિસ્પેક્ટ કરતા શીખવાડો. પોતાનો ભાઈ પોતાની બેન માટે માને કે એ મારી બેન છે, એના સામે કાંઈ ખરાબ ના થવું જોઈએ, પણ એ જ ભાઈ પછી બીજી છોકરીઓ સાથે ખરાબ કરે, તે શું બરોબર છે? શું છોકરાને છોકરી બધા મોટી વાતો કરે કે છોકરાને છોકરી સમાન છે, તો શું સાચે હમણાં આ જમાનામાં છોકરાઓને છોકરીને સમાન ગણવામાં આવે છે? ક્યાં ગણવામાં આવે છે? મને બતાવો. 100% પબ્લિકમાંથી 80% પબ્લિક એવું માને છે કે છોકરા અને છોકરી અલગ છે. આ કામ છોકરો કરે અને આ કામ છોકરી કરે, આ કામ છોકરીનું છોકરો ના કરે, છોકરાનું છોકરી ના કરે. કેમ ઘરના કપડાં અને વાસણ અને જે ઘરનું કામ હોય છે એ છોકરી જ કરે છે, છોકરા કેમ નથી કરતા? શું આવું લખીને આવું કે ધર્મમાં કે ગ્રંથમાં લખેલું છે, આવા પુરાણમાં લખેલું છે કે ઘરનું કામ ખાલી છોકરીઓ જ કરે, સ્ત્રીઓ જ કરે, કે એને લાજ કાઢીને રાખવી? આ કયા ધર્મમાં, કયા ગ્રંથમાં લખેલું છે કે છોકરીઓ આ છોકરાઓનું કામ ના કરી શકે, ત્યાં ના કરી શકે, તે ના કરી શકે? છોકરીઓ બધું કરી શકે છે, ખાલી એને આત્મવિશ્વાસની, સહાયતાની, અને એને એક કોઈ એના પાછળ ઊભું રહીને કહેતું હોય કે દીકરી તું કર, અમે તારા સાથે છીએ, એવા સમાજની એને જરૂર છે. પણ અત્યારે શું થાય છે? સમાજના લોકો જ કહે છે કે છોકરી જ આવી છે, છોકરીને લીધે જ થયું હશે, છોકરી જામ, તેના માના જ આવા સંસ્કાર હશે, તેની મા આવી હશે, તેને માએ કંઈ શીખવાડ્યું જ નથી. તો શું ખાલી માનો જ ધર્મ હોય છે છોકરીને શીખવાડવાનો? તેના ઘરના તેના પિતા કે તેના દાદા કે તેના કાકાનો હક નથી તેને શીખવાડવાનો? શું ખાલી તેની માં જ તેને શીખવાડી શકે છે? આ બધી જે સમાજની જે સમસ્યા છે ને
તે ખાલી આ સમાજના લોકોની અંદર જે આ ભ્રમ ભરેલો છે એને નીકાળવાની જરૂર છે. ત્યારે જ આ સમસ્યાનું સમાધાન આવી શકે છે. ત્યાં સુધી નહીં આવે આ સમસ્યાનું સમાધાન. અને હું દરેક છોકરીઓને કહેવા માંગુ છું કે કોઈ છોકરી નબળી નથી. દુર્ગાનો અવતાર છે છોકરી. માતાની પૂજા કરવા માટે લાંબી લાંબી લાઈન માટે ઊભા છે, પણ પોતાની ઘરની લક્ષ્મીને જ તે પૂજતા નહીં હોય તો શું લક્ષ્મી તમારા ઘરમાં આવવાની છે? તો બહારની લક્ષ્મીને પૂજા કરતા પહેલા પોતાના ઘરની લક્ષ્મીને પૂજો. પોતાની ઘરની લક્ષ્મીને, પોતાની ઘરની છોકરીને સન્માન આપતા શીખો તો જ સમાજ સુધરશે, બાકી સમાજ નહીં સુધરે. તો બસ, કહેવું તો હજી ઘણું બધું છે. જો કહેવા લાગીશ તો સમય ઘણો વીતી જશે. તો આજના વિડીયોમાં એટલું શીખીને જજો કે જે છોકરીઓ કોઈનાથી ઓછી નથી હોતી અને છોકરીઓ એ કારણ નથી હોતી. બધી ફેરે તેની ભૂલ નથી હોતી. 10 વાગ્યા સુધી બહાર રહે એ ઇનફ નથી. એટલો ગર્વ તેના માતા પિતાને, એટલો વિશ્વાસ હોવો જોઈએ તે છોકરી ઉપર કે મારી છોકરી 12 વાગ્યા સુધી બહાર રહેશે તો તે સક્ષમ છે, તે આત્મનિર્ભર છે અને તેને પોતાની રક્ષા કરતા આવડે છે. એટલો વિશ્વાસ રાખવો જોઈએ અને એટલો વિશ્વાસ કેળવતા તે દીકરીને પણ આવડવું જોઈએ અને તે દીકરીને પણ શીખવું જોઈએ પોતાની સેફટી માટે. આ શીખવું આ જમાનામાં ખૂબ જ જરૂરી છે. તો બસ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું અને મળીશું બીજા વિડીયોમાં. ધન્યવાદ.